अस्सलामुअलैकुम। अल्हम्दुलिल्लाह આપણે સૂરે બકરાની આયત નંબર 42 સુધીની તફસીર જોઈ। હવે આજના એપિસોડમાં સૂરે બકરાની આયત નંબર 43 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ। આજના એપિસોડનો ટોપિક છે લોકોને નેકીનો હુકમ આપવો અને પોતે અમલ ન કરવો। तो शुरुआत करता पहला आपने दिल थी गुजारिश करिए छे कि आपरी चैनल ने हजू सुधी सब्सक्राइब न करी होय तो जरूर करी लो, शेयर करो, लाइक करो। जज़ाकल्लाहु खैर। तो सौ प्रथम आयात अने तेनो तर्जुमो जोई लईए। आयात नंबर 43 अने नमाज कायम करो अने जकात धर्मदान आपो अने रुकू करनाराओ झुकनाराओ साथे रुकू करो। आयत नंबर 44 શું લોકોને ભલાઈનો હુકમ આપો છો અને પોતે પોતાની જાતને જ ભૂલી જાઓ છો જ્યારે કે તમે કિતાબ પઢો છો? શું એટલી પણ તમારામાં બુદ્ધિ નથી? તફસીર નમાજ અને જકાત દરેક જમાનામાં ઇસ્લામ ધર્મનું અગત્યનું અરકાન છે, પરંતુ યહૂદીઓ નમાજને જમાત સાથે પઢતા ન હતા અને તેમની નમાજમાં રૂકુ પણ નથી હોતો। તેનાથી વધીને તેઓએ નમાજ પઢવાનું પણ છોડી દીધું હતું અને જકાત અદા કરવાના બદલે વ્યાજ ખાવાનું શરૂ કરી દીધું હતું। આ આયાતમાં તેઓને ચેતવણી આપવામાં આવી રહી છે કે હવે દરેક અમલમાં આખરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પેરવી કરવાની છે। જો કે આ આયાતની સાથે આનાથી અગાઉની આયતોમાં પણ યહૂદીઓ અને મુસલમાનો બંનેને સંબોધન છે। આપણી શરીયતમાં નમાજને જમાઅત સાથે અદા કરવાની ખૂબ જ ફજીલત છે અને વગર કારણે જમાત છોડવી મોટો ગુનો છે, જેમ કે ઘણી હદીસોમાં તેનું સ્પષ્ટીકરણ આવે છે। અબ્દુલ્લાહ બિન ઉમર રઝિયલ્લાહુ અન્હુ કહે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, જમાત સાથેની નમાજ એકલા પડનાર વ્યક્તિની નમાજથી 27 ગણો વધારે સવાબ છે। સહી બુખારી કિતાબુલ અઝાન बाप फजलुस सलातुल जमात। तफसीर तैसीरुल कुरान। आ आयतना खुलासा प्रमाणे यहूदीओने पोताना वायदा प्रमाणे नबी सल्लल्लाहु अलैहि वसल्लम पर ईमान लावीने आ त्रणेय कामनी पाबंदी करवानुं कहेवामां आवे छे तथा आयातथी ए पण स्पष्ट थाय छे के नमाज जमात साथे पढ़वी जरूरी छे। तफसीर अल कुरान आयत नंबर 44 માં શું લોકોને ભલાઈનો હુકમ આપો છો અને પોતે પોતાની જાતને ભૂલી જાઓ છો જ્યારે કે તમે કિતાબ પઢો છો? અહીં કેટલાક યહૂદી આલિમોએ પોતાના ખાસ જેઓ મુસલમાન બની ગયા હતા તેઓને કહેતા કે આ દીન એટલે કે ઇસ્લામ પર કાયમ રહેજો, કારણ કે આ દીન સત્ય છે, પરંતુ તેઓ પોતે જ દુનિયાના કેટલાક ફાયદાઓની લાલચમાં મુસલમાન ન થયા હતા। ત્યારે તેઓને અનુલક્ષીને આ આયાત અવતરિત થઈ હતી અને આ હુકમ દરેક માટે આમ છે। તૈસીરુલ કુરાન। તદ ઉપરાંત લોકોને તૌરાત પર અમલ કરવાનો હુકમ આપો છો અને પોતે જ તૌરાતને ભૂલી જાઓ છો કે આમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઈમાન લાવવાનો હુકમ પણ છે। કતાદા રહીમુલ્લાહે ફરમાવ્યું, બની ઇસ્રાઈલ લોકોને અલ્લાહ તાલાની ઇતાત અને નેકીનો હુકમ આપતા હતા અને પોતે અમલ ન કરતા તો અલ્લાહ તાલાએ તેમને શર્મસાર કર્યા। હવે તો મુસલમાનોના પણ આવા જ હાલ છે। અલ્લાહ રહેમ ફરમાવે।